સ્માર્ટ સિટી મોરબીની હકીકત રણછોડનગર બન્યું તળાવ। મોરબી શહેર સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરે છે, પરંતુ હકીકત એવી છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે તરસી રહ્યા છે। નવલખી ફાટક પાસે આવેલું રણછોડનગર ભારે વરસાદ બાદ જાણે તળાવમાં ફેરવાઈ ગયું છે। ઘરોમાં ગોઠણ સમાન પાણી ઘૂસી જતા લોકોના જનજીવન અસ્તવ્યસ્ત બની ગયા છે। આ દ્રશ્યો છે મોરબી નવલખી ફાટક પાસે આવેલા રણછોડનગરના, જ્યાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલના અભાવે સમગ્ર વિસ્તાર બેડમાં ફેરવાઈ ગયો છે। ઘરોમાં ગોઠણ સમાન પાણી ભરાઈ જતા પરિવારજનોના પોતાના જ ઘરમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે। સ્થાનિક લોકોના આક્ષેપ છે કે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। અનેક વખત મોરબી નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી, મીડિયાના માધ્યમથી પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા, છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસે તો ઉનાળામાં પીવાના પાણીના લોકો વલખા મારે છે, એટલે કે બારેમાસ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિકાસના દાવા વચ્ચે રણછોડનગરના લોકો આજે પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે કેટલાક પરિવારો પોતાના મકાન છોડીને અન્યત્ર રહેવા મજબૂર બન્યા છે। જ્યારે આર્થિક રીતે નબળા પરિવારો પાસે કોઈ જવાનો વિકલ્પ નથી, તેઓ ઘરની અંદર પલંગ, ખાટલા અને ઊંચા સ્થાનો પર દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું મોરબી નગરપાલિકા માત્ર કાગળ જ પર વિકાસ કરે છે? શું દર વર્ષે આવી જ પરિસ્થિતિ રહેશે? શું પાણીના નિકાલ માટે કોઈ કાયમી યોજનાઓ છે કે પછી લોકો દર ચોમાસે આવી જ હાલાકીનો સહન કરવી પડશે? રણછોડનગરના રહેવાસીઓ હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યાનો અંત લાવે છે કે પછી ફરી એકવાર લોકોના પ્રશ્ન ફાઇલોમાં દબાઈ જશે, તે હવે આવનાર સમયમાં જોવાનું રહેશે। જોવો મોરબીનો અવાજ ન્યૂઝ, મોરબી। નમસ્કાર મિત્રો, મોરબી અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ રણછોડનગરની અંદર, ત્યાં અનેક ઘરોમાં ગોઠણ સમાન પાણી ભરાણા છે। તો આજે બેસવાની પણ જગ્યા નથી, જમવાની પણ જગ્યા નથી, ઘરમાં રહેવાની પણ જગ્યા નથી। તો આના માટે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીએ તો મળીએ। માછી, તમારું નામ? લલિતાબેન, કેટલો ટાઈમથી આવી રીતના છે? 7-8 વર્ષ થયા છે। આ પ્રશ્ન 7-8 વર્ષ થયા છે। નગરપાલિકાને કોઈ જાતનું કંઈ દેખાતું નથી કે કોઈ જાતનું કંઈ સંભળાતું નથી, કે હાથે કરીને કાન આડે આ ખાડા કાન કરી રહી છે। તો સ્થાનિક લોકોનું કહેવાનું એવું છે કે અહીંયા કોઈ નગરપાલિકાનો કોઈ પણ જાતનો જવાબ મળતો નથી। તો નગરપાલિકાનું તાત્કાલિક ધ્યાનમાં લઈ અને આ લોકોની સમસ્યા દૂર કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે। માટે બીજી તમારી શું માંગ છે? ભરતી ઓલા નાળી બનાવી કાકા, તમારું શું કહેવાનું છે? હવે ભાઈ તકલીફ ભોગવી છે કાકા ભાઈ, પાણી આટલું બધું ભરાય છે। આપણે નગરપાલિકાને કહે છે કે ભાઈ ભૂગરા મોટા નાખી દઈએ, કંઈક પાણીનો નિકાલ થાય છે। મોટો અહીંયા તમે જોઈ શકો છો એક ઘરમાં અંદર રૂમ સુધી પાણી છે। તો તમારે બેસાય એવું નથી કે નથી રૂમમાં બેસાય તેવું। તો તમે આ ઘરની અંદર જોઈ શકો છો, ઘરની પરિસ્થિતિ જોઈ શકો છો કે અહીંયા ખાવા પીવાના આ લોકોને, ગરીબ માણસોને વાંધા છે, અને મહાનગરપાલિકાને કંઈ દેખાતું ના હોય તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। નમસ્કાર।